રતિયામાં જનભાગીદારી ઉત્કર્ષ અભિયાન સ્ટેજ પરના મારા સાથી અધિકારી કર્મચારી સરપંચશ્રીઓ અને ગ્રામજનો આપણી વચ્ચે જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએથી જે સરકારશ્રીની યોજનાઓ છે એ ગ્રામ લોકો સુધી કઈ રીતે પહોંચે એ માટે આ અભિયાન છે. ખાસ તો આદિમ જ્યોતના જે કુટુંબો છે એ સરકારશ્રીના લાભોથી વંચિત છે એ માટે સરકાર એને ઘર સુધી લાભો મળે એ માટે આ અભિયાનનું આયોજન કરેલ છે. આ માટે અભિયાન પહેલા પણ ગ્રામ સભાનું આયોજન કરી જે ગામોમાં આદિમ જૂથો છે કે લાભથી વંચિત છે એવા લોકોને શોધી કાઢો, એનું આયોજન કરો, એનું લિસ્ટ બનાવો. એ માટે દરેક શાખાઓ દરેક વિભાગોને જાણ કરવામાં આવેલી હતી અને આ ગ્રામ સભાનું આયોજન કરેલ ને એના અનુરૂપ જે ગામોમાં આવા જે કુટુંબો છે એનું અહીંયા સ્થળ પર એને હાજર રહી જે પણ લાભોથી વંચિત છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, જાતિનો દાખલો છે કે રેશન કાર્ડ છે, એ લોકો અહીંયા આવીને એ લાભો લઈ શકે એ માટેનું ખાસ આયોજન છે. તો આ અમારો આ છઠ્ઠો કાર્યક્રમ છે, અભિયાન છે. એમાં આરોગ્ય વિભાગ છે, પછી આ ગ્રામ સુરક્ષા છે, એગ્રીકલ્ચર છે, આઈસીડીએસ છે અને ગ્રામ વિકાસ, મામલતદાર કચેરીના મહેસૂલ શાખા, જાતિના પ્રમાણપત્ર માટે, આધાર કાર્ડ માટે અહીંયા ઉપસ્થિત છે. તો ખાસ વિનંતી છે જે ગ્રામજનો છે આવેલા છે કે દરેક જણા જે ખૂટતી લાભો છે એ મેળવે એ માટે ખાસ વિનંતી છે.